અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 2 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના હસ્તે ગોપાલનગર 2 અને લિંબોજનગર આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મહિલા અને બાળ કમિટીના ચેરમેન અલકા મિસ્ત્રી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોટેક્ટ ઓફિસર મનીષા દવે અને આ સહિત સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ઇન્ડિયન ઓવરસીઝ બેંકની હેબતપુર શાખા દ્વારા 40 જેટલા બાળકોને પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાળકોના વાલીઓને ખાદીના રૂમાલ અને સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એ બાળકો પોષણક્ષમ ના હોય તો એને સરકાર દ્વારા કીટો આપવામાં આવે છે, તો એના માટેની ચિંતા જે સરકાર કરી રહી છે એના માટે અમે પણ એમની સાથ અને સહકાર સાથે એમના કે જે સૂચના મુજબની કામગીરી કરી રહ્યા છીએ। આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે વિકસિત ભારતના સપનાને સાકાર કરશે, એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે। આજના દિવસે અહીંના બાળકોને પોષણ કીટ પરનું વિતરણ પણ કર્યું છે। આંગણવાડી કેન્દ્રના 2 કેન્દ્રોનું નારણપુરા વિધાનસભામાં લોકાર્પણ થયેલ છે અને આજ રોજ પોષણ સંગમ જાગૃતિ દિવસની બી ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે તેમના વાલીઓ અને બાળકોને પણ આજ રોજ કીટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે।